નમસ્કાર મિત્રો, સુજાણા ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે એક નવા પોઈન્ટ ઉપર આપણી સમક્ષ હાજર થયો છું। નાળિયા સમાજના ફોટોગ્રાફર જે અત્યારે આપણા થોડા ટાઈમથી બહુ ચર્ચામાં હતા, ભાસરિયા ચોકડી નાળિયા સમાજના સમૂહ લગ્ન 23 જોડાના। તો કે 23 જોડાના સમૂહ લગ્ન ભાસરિયા પણ એક જગ્યા એડ્રેસ ખોટું હતું ને આપણે સાચું બી કરીને બતાવ્યું, સાચું એડ્રેસ પણ પબ્લિકને ખબર બી પડી ગઈ અને સફળતાપૂર્વક એ સમૂહ લગ્ન પાર પડી ગયા। બહુ સારી વાત છે અને આયોજકોનો ખૂબ ખૂબ અભિનંદન કે આટલા સરસ રીતે સમૂહ લગ્ન થયા। પણ ત્યાં એક નાની મોટી થોડોક પ્રોબ્લેમ થયા છે, જેની કમ્પ્લેન મારી પાસે આવી। તો મારું કામ છે સત્ય ઉજાગર કરવાનું, અરીસો બતાવવાનું સમાજને। સાચું બી બતાવીશ, ખોટું હશે તો એ બી બતાવીશ। મારું નામ મનોજ નાડિયા, ધંધાથી હું ફોટોગ્રાફર છું અને હમણાં આપણી સમાજના સમૂહ લગ્ન યોજાયા મંડાલી પાટિયાએ। ત્યાં સારા એવા 23 જોડા હતા। આપણી સમાજના 2346 ગામની વસ્તી હતી, ત્યાં આગળ લોકો ભેગા થયેલા હતા। સમૂહ લગ્નનું સારું એવું આયોજન હતું, સારું કામ થઈ રહ્યું છે સમાજ માટે। પણ મિત્રો, આ આયોજક હતા રાજેશભાઈ નાડિયા કરી, એમને અમે રિક્વેસ્ટ કરી કે આપણી સમાજ આટલી મોટી ભેગી થઈ છે અહીંયા અને તમે આટલું સરસ કામ કર્યું છે, તો આપણી સમાજનો એક નાડિયા સમાજનું ગૌરવ કહેવાય તેવા મયુર નાડિયા, જે આ દુનિયામાંથી વિદાય લઈ લીધી નાની ઉંમરે અને મોટું નામ કર્યું છે જેમણે, અને પર સમાજની મોટી મોટી હસ્તીઓએ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। તો મેં એમને રિક્વેસ્ટ કરી, ચિઠ્ઠીમાં લખીને આપ્યું કે લો આ મયુરભાઈને આપણી આટલી બધી નાડિયા સમાજ ભેગી થઈ છે, તો એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરો અને એમના વિશે 2 શબ્દ કહો તમે। પણ એમને ચિઠ્ઠી લઈને ખિસ્સામાં મૂકી દીધી અને એવું કોઈ પણ જાતનું એમનું એનાઉન્સમેન્ટ કર્યું નહીં। પછી મારે એમની જોડે વાત થઈ કે ભાઈ તમારે શ્રદ્ધાંજલિ ના અર્પણ કરવી હોય તો તમે ચિઠ્ઠી મને પાછી આપી દો, આપણી આટલી મોટી સમાજ છે ને તમે પોતે પણ આટલું સારું કામ કરી રહ્યા છો, તો આ આપણી સમાજના આ વ્યક્તિ માટે આટલું કહો તમે સ્ટેજ પરથી। તો એમને મને જવાબ એવો આપ્યો કે ભાઈ આ મયુર નાડિયાની વ્યક્તિગત સિદ્ધિ છે અને અમે આવા વ્યક્તિને અમે લોકો શ્રદ્ધાંજલિ આપતા નથી। એટલે મને આ યોગ્ય લાગ્યું નહીં। એટલે મને એવું મારું કહેવું એમ છે કે સમાજ જોડે હું આ પ્રશ્ન મૂકું કે ખરેખર વ્યક્તિગત સિદ્ધિ હોય, પણ મયુરભાઈ પોતે નાડિયા લખાવતા હતા, પાછળ ઘણા બધા આપણા લોકો આગળ આવે છે પણ સરનેમ બદલાવી દે છે, મોટા થઈ જાય છે, સમાજ માટે કશું કરતા નથી। ઘણા બધા લોકો આગળ વધ્યા છે, એ લોકો આ પર સમાજમાં જઈને જોવો તમે, મોટી મોટી પોસ્ટો ઉપર પહોંચે, એ લોકો પોતાના સમાજને આગળ લઈ જાય છે। ત્યારે આપણી સમાજનો આ માણસ એવું કહે છે કે વ્યક્તિગત સિદ્ધિને હું શ્રદ્ધાંજલિ ના આપું કે, અને સ્ટેજ પરથી રાજેશભાઈને કે મેં એવું કીધું કે તમે આટલું સારું કામ કરી રહ્યા છો તો નેગેટિવ ભાષણ કેમ આપો છો? તમે ઘડી મારી રીલ ઉતારો, મારું જે કહેવું હોય ખરાબ બોલો, જેને જ્યાં બોલું, આ કોઈ ભાષણ થયું? તમે આટલું સારું કામ કરી રહ્યા છો તો પછી આવું નેગેટિવ ભાષણ સ્ટેજ પરથી શા માટે આપો છો? એટલે અમારું કહેવું એવું છે કે ભાઈ સમાજ આવા વ્યક્તિઓને આવું કરતા રોકે। આજે જે વ્યક્તિ જે કામ કરી રહ્યો છે એના ઉપરથી લોકો બોધપાઠ લેતા હોય છે કે ભાઈ આ આગળ પડતો માણસ છે, એ કામ કરે છે, એવું મારે કરવું છે, એવી લોકો શીખ લેતા હોય છે। અને અમે ફોટોગ્રાફરો પણ ઘણી બધી જગ્યાએ ઓર્ડર કરતા હોય, ત્યાં અમારી ઉપર ફોટોગ્રાફર એક એવું પાત્ર છે કે દરેક જગ્યાએ મેરેજ હોય ને કંઈ પ્રોબ્લેમ હોય, આ તે હોય, કંઈ સમજ ના પડતી હોય તો ફોટોગ્રાફરને પૂછતા હોય છે કે ભાઈ આ શું કરવું આનું? પણ અમે અહીંયા એ રજૂઆત કરી પણ અમારું કોઈ માન રાખ્યું નહીં। બીજું મારે એ કહેવું હતું મિત્રો કે આપણા સમૂહ લગ્ન NSUS વાળાઓએ કર્યા, રાજેશભાઈએ કર્યા, પણ જે પર્પઝ માટે સમૂહ લગ્ન થઈ રહ્યા હોય છે એ જોડાઓનું તો કોઈ ધ્યાન રાખતું જ નથી। આખું ઉઘરાણું દાન બધેથી ઢગલો લઈ લે છે, ખર્ચા બતાવી દે છે મોટા મોટા। આજે પૈસા બચાવવા માટે સમૂહ લગ્ન આપણે કરીએ છીએ કે લોકોની બચત થાય, જ્યારે આ લોકો સર્વત્ર દાન આવતું હોય છે, દરેક વસ્તુનું, દરેક જમવાનું, મંડપનું બધું, તે છતાં મોટા મોટા ખર્ચા બતાવી અને લોકોને કહી દે છે કે આટલો ખર્ચો થયો, 10, 12, 15 લાખ રૂપિયા ખર્ચો થયો। તો તમે લોકો દાન આવે છે તો આટલો ખર્ચો ક્યાંથી બતાવો છો તમે? અને પૈસા બચાવવા માટે સમૂહ લગ્ન થાય છે તો આટલો ખર્ચો તમે પોતે શાના માટે કરો છો? મારું કહેવું એવું છે મિત્રો। અને જે જોડાઓ હોય છે એમનું કોઈ ધ્યાન નથી રાખતું। મહારાજ આવે તો આવે, નહીં તો અમારે ફોટોગ્રાફરોએ વિધિ કરાવવી પડે છે।
અમે વર્ષોથી કામ કરીએ છીએ એટલે મહારાજનું જ્ઞાન બી અમને આવે છે બરાબર. એટલે અમે પોતે કરાવી આપીએ છીએ વિધિ. કોઈ પણ જાતના કોઈ જોડાનું ધ્યાન રાખવામાં આવતું નથી ત્યાં આગળ. બસ ખાલી કોઈ એમના નેતાઓ આવે તો એમને ઢોલ વગાડીને લેવા જવાનું, ઢોલ વગાડીને સ્ટેજ પર લાવવાના, ઢોલ વગાડીને મૂકવા જવાનું. આ લોકોનું કામ હોય છે મિત્રો. એટલે કોઈ સારી સંસ્થા હોય એમને આગળ લાવો અને આવી રીતે જે સમાજની ઉપરથી બદનામી થાય કે ભાઈ જેની વ્યક્તિગત સિદ્ધિ છે અમે શ્રદ્ધાંજલિ નહીં આપી, અપમાનિત થાય કોઈ, એવું ના કરશો. અમારું કહેવાનું એટલું છે. એટલે મારી આ રજૂઆત છે સમાજ સમક્ષ. અને સમાજના ગૌરવને જ્યારે શ્રદ્ધાંજલિ ના આપીને એની વ્યક્તિગત સિદ્ધિ છે ત્યારે મારા લોકો સમક્ષ આવવું પડ્યું છે મિત્રો. અને આવું બધું ના થાય તેવી ધ્યાન રાખો તેવી મારી મિત્રો. આ રાજેશ નાડિયાને મારે એટલા માટે આ વાત કહેવી પડે છે, સમાજ સમક્ષ મૂકવી પડે છે કે આપણી સમાજમાં ફર્સ્ટ સમૂહ લગ્નનું આયોજન કરનાર અને સારો મગજની અંદર એવો વિચાર લાવનાર શ્રી સતીશભાઈ કરશનભાઈ નાડિયા કે જેઓએ 4-5 સમૂહ લગ્ન યોજ્યા હતા. અને એમાં એક જામપડવાડીમાં સમૂહ લગ્ન યોજાયા હતા જ્યારે બહુ જ બીમાર હતા, પથારીવશ હતા અને સિવિલમાં એડમિટ કરેલા. ત્યારે બધું 21 જોડા હતા અને આયોજન થોડું સતીશભાઈના હાજરી ના હોવાથી થોડું ડકડ વખડતા એવું અમને મહેસૂસ થયેલું. તો અમે ફોટોગ્રાફર તરીકે મેં રાજેશ નાડિયાને રજૂઆત કરી હતી કે ભાઈ જો કોઈ તકલીફ હોય અને આટલા જોડા છે અમે બધે જઈએ છીએ એટલે અમને ખબર છે અને અહીંયા નવું છે, તમે સતીશભાઈની હાજરી નથી અને તમારે જો કોઈ તકલીફ હોય તો અમે તમને સ્વયંસેવકો લાવી આપીએ. 21 જોડા છે તો મારું માનવું એવું છે કે તમારી જોડે પૂરી વ્યવસ્થા નથી, તમારી તૈયારી નથી બરાબર, એવું અમને દેખાયું હતું. અને અમે એમની જોડે રજૂઆત કરી હતી કે અમે સ્વયંસેવકો લાવી આપીએ તમને અને તકલીફ ના થાય એવું કરીએ. ત્યારે પણ રાજેશ નાડિયાએ મને એવો જવાબ આપ્યો હતો કે ભાઈ જેને આવવું હોય આવીને મને કહે કે અમારે સેવા આપવી છે, હું કોઈને કહેવા ના જાઉં. એટલે આવા અસ્મિતા મંચના મોટા નેતા રાજેશભાઈ નાડિયા, આ તમારો ઈગો સાઈડમાં મૂકી દો અને આ ઈગો તમારા ઈગોને હું સમાજ સમક્ષ મૂકું છું. સમાજ તમે સમજાવો કે એમની ભાષા પણ સુધારે અને સતીશભાઈને બી યાદ કરતા રહે કે જેમના થકી આ સ્ટેજ શેર કરી રહ્યા છે રાજેશ નાડિયા. નમસ્કાર મિત્રો, હું છું પ્રવીણ મકવાણા. હું પણ એક ફોટોગ્રાફર છું અને જે રીતે જેમ કે અમારા વડીલ ફોટોગ્રાફર મનોજભાઈ શ્રીએ જે વાત કરી એકદમ એમની વાતમાં હું એકદમ સહમત છું કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ, મ્યુઝિક ડાયરેક્ટર મયુરભાઈ નાડિયા હતા જે તે આપણી સમાજના હતા, એ ઘણું મોટું નામ કહેવાય આપણી સમાજમાં. અને દરેક વ્યક્તિએ દરેક મોટી મોટી ગુજરાતી કલાકાર જે ફિલ્મ સિટીની હસ્તીઓ જે મોટી મોટી હતી એમને પણ ઘણી શ્રદ્ધાંજલિ આપી છે અને એમને પણ ઘણું દુઃખ લાગ્યું છે. જેમ કે મયુરભાઈ નાડિયાને શ્રદ્ધાંજલિ આપવા મનોજભાઈ શ્રીએ આપણા મહાન ફોટોગ્રાફર છે, જે જૂના ફોટોગ્રાફર છે, અમારા ગુરુ કહીએ તો બી બરાબર છે કે એમને ચિઠ્ઠી લખીને પત્ર લખીને આપ્યો અમને કે જે કે મયુરભાઈ નાડિયાને શ્રદ્ધાંજલિ આપો એ રીતે લખાણ કરીને મૂક્યું. તો રાજેશભાઈ શ્રીએ એ ચિઠ્ઠીને ઇગ્નોર કરીને એમના ખિસ્સામાં મૂકી દીધી. આ જે મનોજભાઈએ જે રજૂઆત કરી એ શું ખોટી હતી. અને રહી બીજી વસ્તુ કે આપણે કોઈના વિરુદ્ધ છે નહીં, ના કોઈ રાજેશભાઈ વિરુદ્ધ કે ગમે તે કોઈ સંસ્થા ચલાવતા હોય, આ કામ સમૂહ લગ્નનું છે એ ખરેખર બહુ સમાજનું કામ છે અને બહુ સારું એવું કામ છે. અને બીજી વસ્તુ કે સમાજનું આટલું મોટું કાર્ય કરતા હોય અને આટલા મોટા સ્ટેજ ઉપર, આટલા મોટા મંચ ઉપર ઊભા રહ્યા હોય અને પહેલી તો વસ્તુ એ વ્યક્તિને એટલી ખબર ના પડતી હોય કે ભાઈ મારે શું બોલવું. પહેલી તો વસ્તુ આટલા મોટા મંચ ઉપર હોય એ વ્યક્તિને એટલું ભાન હોવું જોઈએ કે મારે કઈ રીતની સ્પીચ આપવી છે, મારે કયા વ્યક્તિને શું કહેવું છે, કયા વ્યક્તિ જોડે ભલે નાનો માણસ હોય કે મોટો માણસ હોય, દરેક વ્યક્તિને માનથી બોલાવવું પડે. આ એટલો મોટો મંચ છે અને આ કામ બી ખરેખર સારું છે. અને બીજી વસ્તુ કે પહેલી તો વસ્તુ તમારે બોલવાની એકદમ સભ્યતા હોવી જોઈએ, કારણ કે તમે આજે નાનું કામ છે નહીં આવી છે 23 વરઘડિયા હોય એટલે એટલી મોટી પબ્લિકને બી સાચવવી એ બધું બી ખરેખર એની સામે શું બોલવું એ બી બહુ એ બી મેન વસ્તુ એ રહી છે. કારણ કે જે તે વસ્તુ દરેક વસ્તુની હવે અમુક વાર એવું થાય છે કે હવે ગયા વખતેની જ વાત કરી લઈએ કે જેમ કે ગયા વખતે સમૂહ લગ્ન હતા ભાસરિયા જ હતા. હવે ત્યાં એક બનાવ એવો બનેલો હતો કે ભાઈ એક સુજાણિયા ન્યૂઝની જ વાત કરી લઉં છું ડાયરેક્ટ. સુજાણિયા ન્યૂઝ મહેન્દ્રભાઈ સુજાણિયા સ્ટેજ પર ચડેલા હતા, એમની ચેનલ ઉપર યુટ્યુબ ઉપર અમુક વિડીયો અમુક ક્લિપો લેવા માટે સ્ટેજ ઉપર ચડેલા હતા. તો રાજેશભાઈ નાડિયાએ પહેલી તો વસ્તુ
આ વ્યક્તિગત રીતે પર્સનલી માઇકમાં એનાઉન્સ કર્યું કે ભાઈ મહેન્દ્રભાઈ નીચે ઉતરી જાઓ, બધા નીચે, જે બી કોઈ પણ વ્યક્તિ ના જોઈએ. એ વસ્તુ ખોટી છે. આ માણસાઈ ના કહેવાય. અને બીજી વસ્તુ, આ વસ્તુ મહેન્દ્રભાઈ નહીં, મહેન્દ્રભાઈ સિવાય બીજો કોઈ પણ વ્યક્તિને બી તમે કહ્યું હોય રાજેશભાઈ, તો પણ હું તમને તરત જ સ્ટેજ ઉપર આવીને કે તમને કદાચ જે બી લાગતું હોય કે મહેન્દ્રભાઈને કહ્યું છે એટલા માટે બધા ફોટોગ્રાફરો વિરુદ્ધમાં આવ્યા છે, પણ એ વસ્તુ છે નહીં. ફોટોગ્રાફર એક ફોટો સેશન તમે લેવાનું કહ્યું, તમે પોતે જ ફોટો સેશન લેવાનું કહો છો કે દીકરીઓ સાથે એક ફોટો સેશન લેવું છે, તો બધા ફોટોગ્રાફર તૈયાર થઈ ગયા છે ફોટો સેશન લેવા. અને એ પાછળની દીકરીઓ, તમે આગળ બેઠા છે, દીકરીઓ પણ આ પાછળ બેઠેલી હતી. તો ફોટોગ્રાફર મિત્રો તમને એમ કહે છે કે ભાઈ પાછળની જે દીકરીઓ છે એને ઊભા કર દો તો પાછળના બધા દેખાય. તો એના પણ એ વસ્તુ, એ પ્રશ્નના લઈને તમે ઊંધો વિચાર કરીને એ પણ તમે માઇકમાં એનાઉન્સ કરો છો કે ભાઈ ધીસ ઇઝ માય ડિસિઝન, ધીસ ઇઝ માય ડિસિઝન. મને ઇંગ્લિશ એટલું આવડતું છે નહીં, બરાબર. પછી તે છતાં તમે એમ કહો છો કે આ આયોજન મારું છે, એટલે કે હું જે કરીશ એ ફાઇનલ હશે, તમે કરો એ જ ફાઇનલ હશે. પણ અમુક વ્યક્તિ તમને શું કહે છે એ તો વસ્તુ જાણવી જોઈએ ને. આ રીતે તમે મંચ ઉપર, માઇક ઉપર, આટલા મોટા સ્ટેજ ઉપર ચડીને તમે જેમ ભાવ એમ બોલો, લોકોને ઇન્સર્ટ કરો, એ યોગ્યતા છે? અને પછી તમે બીજાને એકબીજાના ઉપર આક્ષેપ મૂકો છો. મારો આ પ્રશ્ન છે એ સમાજના સમક્ષ મૂકું છું. આ શું યોગ્ય છે? સમૂહ લગ્ન આપણે કોઈના વિરુદ્ધ છે નહીં, કોઈ પણ સંસ્થાના વિરુદ્ધ છે નહીં આપણે, પણ જે તે થઈ રહ્યું છે અમુક તો પહેલી તો વસ્તુ જે મેં કહી છે કે બોલવાની સભ્યતા એકદમ સમજી વિચારીને બોલવું જોઈએ, કારણ કે એ મંચ બહુ મોટો કહેવાય અને લાખો તો નહીં પણ હજારો લોકો એમના સાંભળતા હોય છે. રહી વાત બીજી વસ્તુ કે તમે એમ કહો છો આજ ફોટોગ્રાફર અમારા વિરુદ્ધમાં છે, પણ એ તદ્દન ખોટી વસ્તુ છે. ફોટોગ્રાફર તમારા વિરુદ્ધમાં નથી. તમે શું બોલો છો અને એનો સામે જવાબ આપે છે તમને ફોટોગ્રાફર, જે સત્ય છે એ રહેવી. રહી વસ્તુ બીજી કે આમાં હવે ફોટોગ્રાફર, મીડિયા જે બી છે ને એ એમનું કામ કરે છે. સેલિબ્રિટીઓ કોના કારણે, ઓળખાણ કોની કારણે છે? એ લોકો ફોટોગ્રાફરના કારણે, મીડિયાના કારણે. ફોટોગ્રાફર છે તો જ તમને કોઈ ઓળખશે, બાકી ફોટોગ્રાફરને તમે ઇન્સર્ટ કરશો તો તમારી પણ ઇન્સર્ટ જબરજસ્ત હશે. જો ફોટોગ્રાફર આ રીતે તમને ફેમસ કરી શકતા હોય, ઉપર લાવી શકતા હોય, તો ફોટોગ્રાફર, મીડિયા પણ તમને નીચે પણ લાવી શકે છે. એ ધ્યાન રાખવું. દરેક વ્યક્તિની વાત કરું છું આ. એટલા માટે નાનાથી નાના માણસનું માન રાખો, સન્માન કરતા શીખો અને યોગ્ય રીતે જવાબ આપતા શીખો. ધન્યવાદ. જય માતાજી મિત્રો, મારું નામ મુકેશ વાઘેલા, હું બી એક ફોટોગ્રાફર છું. અને અમારા વડીલ જે મનોજભાઈએ જે વાત રજૂ કરી કે આપણે સમૂહ લગ્નમાં ગયેલા મંડાલી, અને ત્યાં મયુર નાળિયા વિશે જે વાત થઈ કે અમને શ્રદ્ધાંજલિ આપવાનું અમે જાણ કરી રાજેશભાઈ નાળિયાને, જે સ્મિતા મંચના ઉપપ્રમુખ છે. અને અમારે ખાલી એટલી જ એમની જોડે વાત હતી કે તમે શ્રદ્ધાંજલિ આપો. જ્યારે મોટા મોટા કલાકારો જેમ કે ડાયરેક્ટર, જે લેખક છે મનુભાઈ રબારી, એ પણ અમે શ્રદ્ધાંજલિ આપતા રોઈ ગયેલા. તો જ્યારે આપણે જોઈએ છીએ કે આવા મોટા મોટા હસ્તીઓ એમના સામે એવું રડી ગયા છે, તો અમને સોચ આવી એવી કે ના, આટલા બધા આપણા સમાજના બધા ભેગા થયા છે. તો મનોજભાઈનું કહેવું એમ હતું કે એમને ચિઠ્ઠીમાં લખીને રાજેશભાઈને આપ્યું છે કે તમે આ શ્રદ્ધાંજલિ આપો. પણ રાજેશભાઈએ ચિઠ્ઠી ખીચાવવા મૂકી દીધી અને એમને ઇગ્નોર કર્યા. જ્યારે મનોજભાઈ એમને પૂછ્યું કે તમે ચિઠ્ઠી એનાઉન્સ કેમ ના કરી, ત્યારે એમને એવું જવાબ આપ્યો કે અમે કોઈ પર્સનલ કોઈનું શ્રદ્ધાંજલિ કે એવું કંઈ અહીં કરતા નથી. અમે જ્યારે તમે આટલા મોટા જે આપણા બીજું ડાયરેક્ટર હતા એમનું બી તમે આટલું ના કરી શક્યા, તો સરસજનક વાત છે. બીજી વસ્તુ કે જ્યારે સમૂહ લગ્નની વાત આવે છે ત્યારે સમૂહ લગ્ન જેનો સારી સોચ આવવાવાળા માણસ છે સતીશભાઈ કરશનભાઈ નાળિયા, કે જે આપણા સમૂહ લગ્નના પહેલાં હતા, આયોજક હતા અને ઊભું કરવાવાળા. મતલબ કે એમની જે પહેલી સોચ આપણી સમૂહ લગ્નની આવેલી, અને એમને 2 સમૂહ લગ્ન કરેલા, અને ત્યાં તો આપણા સમક્ષ નથી રહ્યા, પણ તો બી એમને યાદ કરીએ છીએ. અને મનોજભાઈએ જે વાત કરી એમાં હું સપોર્ટેડ છું, અને 100% આમાં બધા સપોર્ટ છે અમારો. અને તમે જે બી આપણા સમાજના જે બી વડીલો છે એ બી મીડિયામાં કોમેન્ટ કરજો કે સાચી વાત છે. બસ એટલું જ કહેવું છે.